અનિલ પટેલ ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્ટિસ્ટ છું. છેલ્લા 40 વર્ષથી ઇન્ટિરિયર પ્રોફેશનમાં છું અને 20 વર્ષથી આર્ટ કરું છું. આજે ઝંખનાબેનના સ્ટુડન્ટ્સ 39 સ્ટુડન્ટના પેઇન્ટિંગનું એક્ઝિબિશન અહીંયા અતિસિંહ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે યોજાયું. તેમાં મને ચીફ ગેસ્ટ તરીકે હાજર રહેવાનો લાવો મળ્યો છે. ઝંખનાબેને તેમના બાળકો પાસે જે ડ્રોઈંગ શીખવા આવે છે એ સ્ટુડન્ટ પાસે ખૂબ જ સરસ સુંદર કામ કરાવ્યું છે. નાના 8 વર્ષથી લઈને 25 વર્ષના સ્ટુડન્ટો છે તેમને ખૂબ સરસ વોટર કલર, એક્રેલિક, એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ, રિયાલિસ્ટિક અને ખૂબ સારા પ્રમાણમાં કામ કર્યું છે. અને દરેક 39 સ્ટુડન્ટને મારા તરફથી ખૂબ અભિનંદન. મોટા થઈને પોતે પોતાના દરેક સોલો શો કરે એવા બેસ્ટ વિશિસ છે. ઝંખનાબેનને પણ ખૂબ અભિનંદન કે આ 39 શિષ્યોને કલાકાર કરવા માટેની તનતોડ મહેનત કરીને આજે એમને આ પ્રદર્શન યોજ્યું છે. મારા તરફથી બધાને ખૂબ ખૂબ તમને સારા સમાચાર આપું. એકચ્યુઅલી અમે 3 ચીફ ગેસ્ટ હતા, એટલે ત્રીજી વ્યક્તિનો સ્પીકિંગ ટાઈમ બચવાનો નથી, એ હું લેવાનો છું. જસ્ટ કિડિંગ. મારું નામ નીરવ છે. એઝ યુ ઓલ નો, હું એક બિલ્ડર છું, રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં છું. હું એમના જેટલો પ્રોમિનન્ટ કે મોટો ઇન્ટિરિયર ડિઝાઇનર નથી, પણ હું પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરું છું. હું એક કાર્ટૂનિસ્ટ છું, આઉટ ઓફ હોબી. હું ભણેલો નથી. He's a very good cartoonist and he's a very good abstract artist. There is one very, very important message that I want to today pass on to the parents. I don't expect the kids to be really attentive to what I'm going to say. They can move around, but the parents. Very, very important message, everybody over here, that if you will let your kids be who they are, and if they are consistent with that career, they are going to become successful. Very. That happens to me because my